નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. રાજ્યમાં શ્વાન અને આંકડાના આતંકના કિસ્સાઓ સામાન્ય બની રહ્યા છે, ત્યારે અમરેલીમાં હવે જંગલી રોજડા એટલે કે નીલગાયનો આતંક સામે આવ્યો છે. અમરેલીમાં નીલગાયે 2 વ્યક્તિઓને ઘાયલ કર્યા છે. અમરેલીના લીલિયા તાલુકાના નાના કણકોટ ગામે ગત રોજ એક અજીબ ઘટના ઘટી હતી. ગામમાં પ્રવેશેલા એક નીલગાયે વૃદ્ધ મહિલા અને એક પુરુષ પર હુમલો કર્યો હતો. નીલગાયના હુમલામાં બંને જણા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા, જેને લઈને તેઓને પ્રથમ દામનનગર બાદ અમરેલી રિફર કરવામાં આવ્યા હતા. હું મારા ઘરે જતો હતો તે પાછળથી રોજડાએ હુમલો કર્યો છે. બરોબર, અમારા ગામમાં 2 જણને વગાડ્યું છે. અત્યારે સિવિલમાં અમરેલી પહોંચ્યા છીએ. બંને ઈજાગ્રસ્તો હાલ સારવાર લઈ ગયા છે. નીલગાયના આતંકને લઈને નાના કણકોટ ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો છે. ગામમાં ઘૂસી આવેલી જંગલી નીલગાયનું હડકાઈ બની હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. ધર્મેશ મહેતા, નેશન પ્લસ ન્યૂઝ, અમરેલી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.